નમસ્કાર. આજે તમારી સ્ક્રીન ઉપર બહુ સરસ મજાનું પોસ્ટર દેખાઈ રહ્યું છે અને એ છે ધોરણ 9 અને એમાંય પાછું પટર નંબર 7. વિદ્યાર્થીઓ છે ને આ ચેપ્ટરને માત્ર ને માત્ર થિયરી પૂરતું સીમિત રાખે છે. ઇવન ઘણી બધી જગ્યાએ શિક્ષકો પણ થિયરી પૂરતું જ સીમિત રાખે છે. પણ આ ચેપ્ટરનો ઉપયોગ, આ ચેપ્ટરના દાખલાઓ, આ ચેપ્ટરની થિયરી બહુ અગત્યની છે, બહુ કામ લાગે એવી છે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આને શેર કરી દો, લિંક છે ને શેર કરો. અને આ ચેપ્ટરનો જે આપણે હકીકતમાં ઉપયોગ શું છે એના વિશે આપણે આજે માહિતી લાવવાની. જો થિયરી બધાને ખબર જ છે, તમે ધોરણ 8માં ભણી ગયા છો, એની એ જ વસ્તુ ધોરણ 9માં ચેપ્ટર નંબર 7માં આવે છે. ત્રિકોણની બેઝિક માહિતીઓ બધા પાસે હોય જ, કે ભાઈ ત્રિકોણમાં 3 શિરોબિંદુઓ હોય, 3 બાજુઓ હોય, 3 ખૂણાઓ હોય, બરાબર. વેધ કોને કહેવાય, મધ્યગા કોને કહેવાય, આવા બધા બેઝિક કન્સેપ્ટ તમને બધાને ખબર જ છે, બરાબર. પછી એક આવે છે બાખુ બા, ખૂબા ખૂ, બાબા બા, ખૂ ખૂ, કાક બા. આવી બધી શરતો આપણે જોવાની. ખાલી હું નામ અને હિન્ટ આપી દઈશ શું કહેવા માંગે છે, બરાબર. બાકી હા, ઘણી બધી સ્કૂલોમાં આ ચેપ્ટરને એક જ લેક્ચરમાં પૂરું કરી દેવામાં આવે, માત્ર ને માત્ર અંડરલાઈન કરાવી દેવામાં આવે, આ લખી નાખવાનું અને સમજાવ્યું, આપણું ચેપ્ટર પૂરું. પણ હકીકતમાં આની પાછળના દાખલાઓ, આ કન્સેપ્ટ જે તમે થિયરી ભણી છે એના દાખલાઓ કેવા હોય, એના ઉપરથી કેવા પ્રશ્નો પૂછી શકાય, એને આપણે આજે એના વિશે માહિતી લેવાની છે. એ પહેલા હું તમને જે બેઝિક છે એ તો કરાવીશ જ, ના નથી પાડતો. દરેક વસ્તુ છે આપણે પહેલા થિયરી સમજવાની, પછી એના ઉપર દાખલા ઉપર જવાનું. આ હંમેશા નિયમ રાખવા, બરાબર. તો જોઈએ ત્રિકોણ, તરિકોણ. ત્રિકોણની વ્યાખ્યા કોને કહેવાય? જોજો, સમજજો. કોઈ એક સમતલમાં ત્રણ અસમરેખ બિંદુઓને પરસ્પર જોડવાથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. અથવા બીજી વ્યાખ્યા કહું, પહેલા તો આ સમજો. 3 અસમરેખ બિંદુ. સમરેખ કોને કહેવાય? જો આ 3 બિંદુ કહું તો એ સમરેખ કહેવાય, કારણ કે આમ એક જ રેખા ઉપર આવે છે, એટલે એને કેવા બિંદુઓ કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. પણ આપણને કેવા કીધા છે? 3 અસમરેખ. આ 3 અસમરેખ બિંદુઓ થયા, અને એને જો હું પરસ્પર જોડું અને એક જ સમતલમાં અને જે બંધ આકૃતિ રચાણી, આને શું કહેવાય? ત્રિકોણ. રાઈટ. એટલે વ્યાખ્યા સમજાણી. શું કહેવા માંગે છે? 3 અસમરેખ બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને, શબ્દ ખાસ પ્રયોગ કરવાનો છે, બંધ આકૃતિને. ઓકે. ભાઈ નીતિન ગજ્જર, સર મારે ગણિત શાસ્ત્રી બનવું છે, મારી પાસે એક સાબિતી પણ છે. અરે વાહ, સરસ, બહુ સારું કહેવાય તમારી પાસે સાબિતી છે. તો ક્યાંક તમે એપ્લાય કરો, આપણા જે આપણું ઇન્ડિયન જે ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં મેથેમેટિક્સ છે, રિસર્ચ થાય, ત્યાં એપ્લાય કરો ને, તમારી સાબિતી આપો, એટલે જો માન્ય હશે તો તમને ગણિત શાસ્ત્રી જાહેર કરી દેશે, બરાબર. ચાલો. અથવા બીજી રેખા એવી છે કે 3 એક જ સમતલમાં, શબ્દ ખાસ પ્રયોગ કરવાનો, એક જ સમતલ તો આવું જ જોઈએ. એક જ સમતલમાં 3 ભિન્ન રેખાઓ પરસ્પર છેદતા રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. આ એક જ સમતલ છે,
ત્રણ ભિન્ન રેખાઓ કે અને પરસ્પર છેદતા રચાતી જે આ બંધ આકૃતિ છે એને શું કહેવાય? ત્રિકોણ. રેડી? આવું તો સિમ્પલ ખબર પડી જાય ને વ્યાખ્યા ઉપરથી. હા, વિદ્યાકુલ કરતા યુટ્યુબમાં છે એ લેગ એટલું તો લેગમાં હોય જ 6 થી 7 સેકન્ડ પાછળ જ હોય. બરાબર? તો આ રીતે આપણે હવે ત્રિકોણની વ્યાખ્યા સમજીએ. ત્રિકોણના અંગો વિશે જો માહિતી લઈએ, ત્રિકોણની 3 શિરોબિંદુઓ હોય, A, B, C બરાબર. બાજુઓ પણ હા, જો તમને કોઈ પૂછે ત્રિકોણના અંગો કેટલા તો 6. શિરોબિંદુ એના અંગ તરીકે ન લેવાના હોય. સમજાય? મંડે લેક્ચર સાયન્સ નો હશે. શિરોબિંદુઓ કયા કયા? A, B, C. બાજુઓ રેખાખંડ હોય હકીકતમાં, પણ તમારે એનસીઈઆરટી ના ધારા ધોરણ મુજબ રેખાખંડ ન દર્શાવો તો પણ ચાલે. એટલે મને તો જૂની ટેવ છે આપણે પહેલેથી, એટલે આઈલી આવે છે, એટલે ઉપર રેખાખંડ દર્શાવવાનું લગભગ ટેવ છે. તમે ન દર્શાવો તમારા માર્ક્સ ન કપાય. બરાબર? તો હવે જોઈએ ખૂણાઓ, તો કે ખૂણાઓને અલગ અલગ રીતે દર્શાવી શકાય. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. એને જો હું વચ્ચે રાખું તો BAC અથવા તો CAB એમ પણ લખાય. BAC અથવા તો CAB. બી ને રાખું ABC. ઘણા બધા વિદ્યાર્થીઓના ખૂણા લખતાય ના આવડતું હોય, જરાક શીખી લેજો. ખૂણો CBA. જે મુખ્ય ખૂણો છે એને વચ્ચે રાખવાનો, બાકીની બેને સાઈડમાં મૂકી દેવાના. બે દ્વારપાળ ને વચ્ચે રાજા. અને ખૂણા C ને હું આમ લખી શકું કે ખૂણો BCA ખૂણો BCA અને ખૂણો ACB. બરાબર? એટલે આ અલગ અલગ રીત છે એક જ, ત્રણે કુલ 3 જ ખૂણા. એમ નો કહેતા ત્રિકોણને 9 ખૂણાઓ હોય. ના ભાઈ ના, ત્રિકોણને 3 જ ખૂણા. દર્શાવવાની રીત અલગ અલગ છે. એટલે આ વાત થઈ. હવે એક વેધ અને મધ્યગા એ બે વચ્ચે સમજો વ્યાખ્યાઓ. એક આવે છે વેધ, તો એની વ્યાખ્યા કંઈક આવી છે. ત્રિકોણના કોઈ એક એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાખંડ કે જે સામેની બાજુએ લંબ હોય, એટલે એને કહેવાય વેધ કહેવાય. એને શું કહેવાય? તે રેખાખંડને વેધ કહે છે. બરાબર? આઈએમપી વાળા ધાવમાં આઈએમપી છે, જે ભણીએ છીએ એ બધું આઈએમપી જ છે. ઇમ્પોર્ટન્ટ શું છે એ તમને હવે ખબર પડવી જોઈએ. ભણતા હોય ને આપણને એટલી બુદ્ધિ ચાલવી જોઈએ કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કે આ પૂછી શકાય. અત્યારે થિયરી સમજો. હવે મારે તમને હજી એક વ્યાખ્યા સમજાવી છે, એની વ્યાખ્યા છે મધ્યગા. તો મધ્યગાની વ્યાખ્યા કંઈક આવી થાય છે, જો સમજો. ત્રિકોણના કોઈ
એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાખંડ કે જે સામેની બાજુને દુભાગે, સામેની બાજુને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે. તો તે રેખાખંડને મધ્યગા કહેવાય. હવે હું તમને સમજાવું, એક ત્રિકોણ લઈને સમજાવું એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય. આ એક ત્રિકોણ છે અને જો હું આ રીતે દોરું, એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાખંડ કે જે સામેની બાજુએ લંબ હોય તો આને કહેવાય વેધ, અને સામેની બાજુના બે સરખા ભાગ કરતું હોય તો આને કહેવાય મધ્યગા. ઈઝી? સમજાણું? એટલે વેધ અને મધ્યગા વચ્ચેનો તફાવત છે એ સમજજો. સામેની બાજુએ લંબ હોય તો એને કહેવાય વેધ અને સામેની બાજુના બે સરખા ભાગ મધ્યગા. વેધ છે એવું જરૂરી નથી ત્રિકોણની અંદર જ હોય. આ એક વિદ્યાર્થીઓમાં એક લઘુતા ગ્રંથિ બાંધી દે છે કે વેધ છે એ ત્રિકોણની અંદર જ આવે. લેટ સપોઝ આઈ હેવ અ ટ્રાયેંગલ લાઈક ધીસ. ધારો કે મારી પાસે ગુરુકોણ ત્રિકોણ છે તો હવે આનો વેધ ક્યાં આવે? સામેની બાજુએ મારે લંબ જ દોરવાનો છે. લંબ દોરવાનો હોય તો મારે સામેની બાજુએ આમ જ દોરવું પડે. તો વેધ ક્યાં આવ્યો? બહાર પણ આવી શકે. વેધ ઇન ધ સેન્સ લંબ અંતર, શિરોબિંદુથી નીચેની જે બાજુ છે ત્યાં સુધીનું લંબ અંતર. સમજાણું? ક્લિયર થયું? એટલે મગજમાં ફિટ ન કરતા વેધ છે એ ત્રિકોણની અંદર આવે. ના ભાઈ ના, વેધ ત્રિકોણની અંદર પણ આવે અને બહાર પણ આવે, માત્ર ને માત્ર અંદર જ ન હોય. પણ હા, મધ્યગા કમ્પલસરી અંદર જ આવે. મારે આની મધ્યગા દોરવી હોય તો હંમેશા અહીંયા જ આવે. આવા નાના નાના પોઈન્ટ છે. તમને એમ થાય સાહેબ આવું કેમ કહે? પણ આવા નાના નાના પોઈન્ટના લીધે આપણા ક્યાંક માર્ક કપાતા અને આપણી બુદ્ધિ ક્યાંક ને ક્યાંક અટકી જતી હોય. ચાલો હવે આગળ વધીએ તો એકરૂપ કોને કહેવાય? એકરૂપ એટલે કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ બંધ બેસતી ફિટ થઈ જાય એને એકરૂપ કહેવાય. હવે કન્સેપ્ટ સમજો. તમારી ઘરે થાળીનો સેટ છે તો એક થાળી ઉપર બીજી થાળી બંધ બેસતી ફિટ થઈ જાય તો એ થાળી બે હરખી કહેવાય. સમજાણું શું કહેવા માંગુ છું? એકરૂપ એટલે સરખી, કે ભાઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ જો બંધ બેસતી ફિટ થઈ જાય તો બે કેવું કહેવાય? એકરૂપ. આ એક હાથ છે એના ઉપર આ બીજો હાથ આમ મૂકું તો એકરૂપ આમ ફિટ થઈ જાય છે, કટ ટુ કટ, એટલે આને કહેવાય એકરૂપ. બરાબર? આની જગ્યાએ હું કોઈ નાના છોકરાનો હાથ લઈ લઉં અને આ રીતે અહીં ફિટ કરે તો એકરૂપ ન કહેવાય. બરાબર? તો એ એકરૂપ કોને કહેવાય? સમજાઈ ગયું? વાટકો છે એની ઉપર બીજો વાટકો આમ મૂકી દો ફિટ થઈ જાય તો એને આપણે શું કહીએ? એકરૂપ. હવે જ્યારે કોઈ એકરૂપ આકારો આવે એનો મતલબ કે એના અંગો પણ સમાન થઈ જાય. બરાબર? એકરૂપ આકારો હોય તો એના અંગો પણ કેવા હોય? સમાન હોય. એના અંગો સમાન એટલે કે એકરૂપ થઈ જાય. હલો, બરાબર? તો લેટ સપોઝ હું બે ટ્રાયેંગલ લઉં છું, બે ત્રિકોણ લઉં છું. ત્રિકોણ આ એબીસી છે અને લેટ સપોઝ આ ત્રિકોણ પીક્યુઆર છે. તો આ બે જો એકરૂપની નિશાની આવી છે, બરાબરની ઉપર કોલગેટ. એકરૂપની નિશાની હું બરાબરની ઉપર કોલગેટ. આપણે ઘરે એડવર્ટાઇઝ આવતી હોય ને તો કોલગેટની ટૂથપેસ્ટની એડવર્ટાઇઝ આવતી હોય, કોલગેટ ઇન ધ સેન્સ ટૂથપેસ્ટ, અને એની એડવર્ટાઇઝ આવતી હોય ને એટલે આપણને બહુ સરસ મજાની આવી રીતે આમ બ્રશ ઉપર આવી રીતે આમ ગોળાઈમાં ટૂથપેસ્ટ લગાવડે. મેં તો સવારમાં ઘણી વાર ટ્રાય કર્યું. મારે આવા શેપમાં આવે જ નહીં, મારે સીધી જ આવે, પણ એડવર્ટાઇઝમેન્ટમાં બધું આવે. બરાબર? એટલે એ જે બરાબરની ઉપર ટૂથપેસ્ટ
એ આપણી એકરૂપની નિશાની. એનો મતલબ કે આ બે ત્રિકોણો એકરૂપ છે. એકરૂપ હોય એટલે કે એના અંગો પણ કેવા છે? સમાન છે. તો એ એકરૂપ થવા માટેની શરતોની જો હું વાત કરું તો મારી પાસે આવે બા ખૂ બા. પછી આવે ખૂ બા ખૂ. પછી આવે બા બા બા. પછી આવે ખૂ ખૂ ખૂ. પછી આવે ખૂ ખૂ બા અને પછી આવે કા ક બા. બરાબર, આવી શરતો. ક્યારેય બે બા ભેગા ન થાય. બા બા ખૂ કે ખૂ બા બા નહીં આવે. જો બે બા ભેગા નહીં થાય, ડખા થઈ જાય. હવે તમને એમ થાય સાહેબ બા 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 ત્રણ તો ત્રણ આવે, બે બાંધે તો એક સમાધાન કરાવે એટલે બા 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 આવશે, પણ બા બા ખૂ નહીં આવે. ક્યારેય શરતમાં બા બા ખૂ નહીં આવે, યાદ રાખી લેજો. બરાબર, એટલે બે બા ભેગા ન થાય એટલું મગજમાં કન્સેપ્ટ. ખૂ બા બા નો આવે ને બાબા ખૂ નો આવે. બાખુ બા ખૂ બાખુ, બાબા બા ખૂ ખૂ ખૂ, ખુખુબા. જો તો ન્યા મેં બાબા ખૂ નો લીધું, ખુખુબા લીધું. પછી આવે કાકબા. કાટકોણ ત્રિકોણ માટેની સ્પેશિયલ શરત છે. ઓકે, તો હવે જુઓ, બાખુબા એટલે કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને તેને અંતર્ગત ખૂણો. કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને તેને અંતર્ગત એટલે બેની વચ્ચે આવતો હોય એવો ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો એ બે ત્રિકોણો એકરૂપ કહેવાય. બે ત્રિકોણોની જો બે બાજુઓ અને એની વચ્ચે જે ખૂણો આવે છે એ બીજા ત્રિકોણમાં એ જ માપનું હોય તો એ બે ત્રિકોણને કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર. કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. બાજુ ખૂણો બાજુ. લ્યો હું લખી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ આ નવીન લાગતું હશે એટલે લખી દઉં. બાજુ ખૂણો બાજુ ખૂણો બાજુ ખૂણો બાજુ 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 ખૂણો 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 બાજુ કાટખૂણો કર્ણ અને બાજુ. કાકબા. રેડી? કાટખૂણો, કર્ણ અને બાજુ. ચલો, તો આ વાત થઈ આપણે શરતોની. હવે શરતો સમજવાની છે. કોઈ બે ત્રિકોણોમાં માનો કે હું એમ કહું કે ભાઈ કે આનું માપ 5 છે, આનું માપ 5 છે, આનું માપ 7 છે, આનું માપ 7 છે, આ ખૂણો 30 નો છે, આ ખૂણો 30 નો છે. એટલે હવે અહીંયા કઈ શરત લાગી? તો કે બાજુ, પછી તરત જ લાઈનમાં કોણ આવ્યું? બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. એટલે બાખુબા શરત ઉપરથી હું કહી દઉં કે આ બે ત્રિકોણો એકરૂપ છે. અને એક વખત તમે કોઈ બે ત્રિકોણને એકરૂપ કહી દીધા. બે ત્રિકોણને એકરૂપ કહેવા માટે 3 અંગો જોઈએ કે જે સરખા હોય. કેટલા? 3 અંગો. અને એક વખત બે ત્રિકોણને એકરૂપ કહી દીધા તો બાકીના અંગો સમાન થઈ જાય. ઓટોમેટિકલી બાકીના અંગો સમાન થઈ જાય. અને એ શરતને આપણે કહીએ સીપીસીટી. બરાબર. પૂજન પટેલ એમ કે સર પણ 7th ચેપ્ટર તો આવવાનું જ નથી, એ તો નીકળી ગયું. ના ભાઈ ના, 7મું ચેપ્ટર આખું નથી નીકળ્યું. સમજાય? એટલે એના દાખલા, સાબિતી વાળા દાખલા નીકળે છે, પણ આપણને થિયરી કન્સેપ્ટ તો ખબર હોવી જોઈએ ને. આવતું 10મું ઊભું છે. તમે 10માં એમ નહીં કે 70% અભ્યાસ છે, અભ્યાસક્રમ છે, 30% ઘટ છે, અને તમે આગળના ધોરણમાં નથી ભણ્યા, સાબિતી દાખલા નથી ભણ્યા તો આપણે 10માં નહીં. ના ભાઈ ના, સમજાય? એટલે આપણે 10મા ધોરણની તૈયારી કરવાની છે. એક વખત બે ત્રિકોણો એકરૂપ થઈ જાય તો તેના અનુરૂપ અંગો સમાન ઓટોમેટિક થઈ જાય, અને એ શરતને આપણે કહીએ સીપીસીટી. કઈ શરત?
CPCT એનું ફૂલ ફોર્મ એવું થાય કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. શું થાય? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ એટલે કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ભાગો સરખા હોય. એકરૂપ ત્રિકોણોના કોન્ગ્રુએન્ટ એટલે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ કોરસ્પોન્ડિંગ એટલે કે અનુરૂપ ભાગો સરખા થઈ જાય. એક વખત તમે બે ત્રિકોણોને એકરૂપ કહી દીધા બાકીના અંગો ઓટોમેટિક સરખા થઈ જાય. બરાબર. હું એમ કહી દઉં કે આ બે એકરૂપ કહી દીધા તો પછી ઓટોમેટિક આ અંગો પછી ઓટોમેટિક સરખા જ થઈ જવાના. આ બધા ઓટોમેટિક થઈ જ જાય. બાકી રહેલા કોઈ ત્રણ ભાગ સરખા થઈ ગયા, ત્રણ અંગ સરખા થઈ ગયા તો બાકીના ત્રણ અંગ ઓટોમેટિક સરખા થઈ જાય. એ શરતને આપણે કહીએ સીપીસીટી શરત. શું કહેવાય? સીપીસીટી શરત. ડન. ઓકે, ચલો વધુ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી અહીંયા રાખો, એટલે અહીંયા સુધીનું અત્યારે રાખો. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું આ ત્રિકોણમાં આગળ અને બીજું આના દાખલાઓ છે કઈ રીતે સોલ્વ કરવા, થિયરીનો કન્સેપ્ટ કઈ રીતે એપ્લાય કરવો. આ સાથે આપણે આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.